તો સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાર ચાલક અને બાઇક વચ્ચે ટક્કર થતા મારામારીના દ્રશ્યો સામે આવ્યા। બાઇક ચાલકે ઉશ્કેરાઈ જઈ ગાડી પર તોડફોડ કરી અને કારને નુકસાન પહોંચાડ્યું હતું। નજીવી બાબતે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી। ઘટનાના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગાડીનો કચ્ચરઘાણ કરી નાખવામાં આવ્યો। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિડીયોના આધારે તપાસ હાથ ધરી। તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સુરતના વરાછામાં ગત રાત્રે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બબાલ થઈ હતી। તો બાઇક ચાલકે ઉશ્કેરાઈ ગાડી પર તોડફોડ કરી હતી। આ સાથે જ ટોળું ભેગું થઈ જતા ગાડીનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો। નજીવી બાબતે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઈ હતી। તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। સુરતના વરાછાની આ ઘટના છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, શું છે વધુ વિગતો? બિલકુલ ચોક્કસપણે ગતરોજ જે રીતના ઘટના સામે આવી હતી, રાત્રિના સમય દરમિયાન મોપેડ ચાલકને કાર દ્વારા ટક્કર મારી દેવામાં આવી હતી અને મામલો બિચકાયો હતો। મોપેડ ચાલક દ્વારા કેટલાક મળતિયાઓને બોલાવી ગાડીઓ પર તોડફોડ કરવામાં આવી હતી અને તોડફોડના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને જોતા ગાડીનું કચ્ચરઘાણ કરી દેવામાં આવ્યું હતું। બીજી તરફ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ સામાન્ય બોલાચાલી અને ઉગ્ર બની ગયો હતો। તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી। 5 થી 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।